નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મેચના। T20 વર્લ્ડ કપનું 2026નું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે। ICC T20 વર્લ્ડ કપ 2026નું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે। પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે। પહેલી સેમીફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે। ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરશે। ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે। ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ ₹100 પાર થઈ ગયા છે। સુરતમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદે શાકભાજીના પાકને નુકસાન કરતા ભાવ આસમાને પહોંચી ગયા છે। મેથી અને કોથમીર 60 થી 80 રૂપિયા, લીલું લસણ 160, રીંગણ 120, ગવાર ચોળી, ટીંડોળા, ભીંડા 120 થી 140 પ્રતિ કિલો થયા છે। બજારમાં આવક કરતાં સામાન્ય અને મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરવાયું છે। આવક ન વધે આગામી દિવસોમાં ભાવમાં વધુ ઉછાળો થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલ મહાકુંભ અંતર્ગત ગોધરામાં ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ। પંચમહાલમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનો ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શુભારંભ થયો। પ્રાંત અધિકારી નિરિલ મોદી અને જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદભાઈ પરમારના હસ્તે ઉદ્ઘાટન થયું। મહાનુભાવોએ ખેલાડીઓને સ્પર્ધાની ભાવના સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું નામ રોશન કરવાની શુભેચ્છા પાઠવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડગામ દાંતીવાડામાં માર્ગોનું નવીનીકરણ। પાલનપુર માર્ગ અને મકાન વિભાગે વડગામ અને દાંતીવાડા તાલુકાના 16 ગામને જોડતા 13 કિલોમીટર લાંબા રસ્તાઓનું નવીનીકરણ પૂર્ણ કર્યું છે। વડગામના કાલેડા, હરસિદ્ધપુરા, નવા અને પાંડવા રોડનું ડામરીકરણ થયું છે, જ્યાં દાંતીવાડાના જેગોલ, ગાંગુદરા, ભાડલી અને જાત સહિતના રસ્તાઓનું કામ ઝડપથી ચાલુ થઈ ગયું છે। ખરાબ રસ્તાને કારણે થતી મુશ્કેલીઓ દૂર થતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને મોટી રાહત મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાંથી ભાજપના મૂળિયા ઉખેડી નાખશો તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બોનેગાંવની એન્ટી-SIR રેલીમાં ચૂંટણી પંચને બીજેપી આયોગ ગણાવ્યું છે। તેણે આરોપ લગાવ્યો છે કે CAA હેઠળ મતુઆ સમુદાયના લોકો વિદેશી જાહેર થશે તો તેમને મતદાર યાદીમાંથી હટાવાશે। મમતાએ ચેતવણી આપી છે કે જો બંગાળમાં પડકારવામાં આવશે તો આખા દેશમાંથી ભાજપના મૂળિયા ઉખાડી નાખશે। SIR 2 થી 3 વર્ષ સુધી કરવામાં આવે તો અમે સમર્થન આપીશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણના ખોડિયાપરામાં પાણી અને રસ્તાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે। પાટણના ઊંઝા 3 રસ્તા પાસે ખોડિયાપરા વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા વોટર વર્ક્સ ખાતે ઉગ્ર રજૂઆત કરી છે। તેમણે ફરિયાદ કરી છે કે પીવાનું પાણી અનિયમિત અને દુર્ગંધયુક્ત અને ડોળું આવી રહ્યું છે, જે પીવા લાયક નથી। આ ઉપરાંત વિસ્તારના આંતરિક રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે। પાયાની સુવિધાઓના અભાવે પરેશાન મહિલાઓએ કાયમી નિરાકરણની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં ફક્ત 35 રૂપિયામાં દારૂની બોટલ મળે છે। દુનિયાનો સૌથી સસ્તો દારૂ વિયેતનામમાં મળે છે, જ્યાં એક બોટલની કિંમત આશરે 35 રૂપિયા જેટલી થાય છે। રિપોર્ટ મુજબ યુક્રેનમાં 45 રૂપિયા, જામ્બિયામાં લગભગ 75 રૂપિયામાં દારૂ મળી રહે છે। ઓછા ઉત્પાદન ખર્ચ અને ઓછી એક્સાઇઝ ડ્યુટી આ દેશોમાં દારૂ સસ્તો હોવાનું મુખ્ય કારણ છે। ભારતમાં રાજ્યવાર ટેક્સ બદલાતા ભાવોમાં તફાવત થાય છે, જેમાં ગોવા સૌથી સસ્તા દારૂ માટે જાણીતું છે। સિક્કિમ, હિમાચલ અને લદ્દાખમાં પણ તેના ભાવ ઓછા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની રાષ્ટ્રીય બેઠકનું આયોજન। સુરતમાં તાપી નદીના પૂર નિયંત્રણ અને ગટર પાણીને નદીમાં જતું અટકાવવા માટે 526.95 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના 50% કામ પૂર્ણ થયા છે। બાકી રહેલા 254 કરોડના કામને ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરવા સુરત મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જેના પર 2.26 કરોડનો ખર્ચ થશે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હિંમતનગરની મુલાકાતે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિંમતનગરની મુલાકાતે છે. તેઓ નેશનલ હાઈવે નંબર 48ના સહકારી ઝીનની મોતીપુરા જીઆઈડીસી સુધીના વધતા ટ્રાફિક જામની સમસ્યાનું સ્થળ ઉપર નિરીક્ષણ કરવાના છે. રોડ વિસ્તરણની શક્યતાઓ તપાસશે. સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆતના પરિણામે આ ઉચ્ચ સ્તરીય મુલાકાતનું આયોજન થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં શાળાઓમાં શિયાળુ વેકેશન જાહેર. જમ્મુ અને કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી રહી છે. શ્રીનગરમાં પણ રાત્રે ઠંડીનો અનુભવ થયો. શ્રીનગરમાં 3.1 ડિગ્રી પણ -°C જોવા મળી. પહેલગામમાં -4.4, કુપવાડામાં -3.4 ડિગ્રી અને કાશ્મીરના સૌથી ઠંડા પ્રદેશ જોજિલામાં -16°C તાપમાન નોંધાયું છે. કડકડતી ઠંડીને કારણે સરકારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.